વડા ગામના શ્રી જોગણી માતાજીના ભુવાજીએ રમેલની આવકમાંથી અનોખી સેવા કરી। રમેલની રકમમાંથી 700 કિલો કેરીનો રસ લાવી લોકોમાં વિતરણ કરી ગરમીમાં લોકોને રાહત અપાવી। પાટણ પંથકના વડા ખાતે બિરાજમાન શ્રી જોગણી માતાજી સ્થાનકના ભુવાજી ચંદુભાઈ રાવળે પવિત્ર ચૈત્ર અને વૈશાખ માસ દરમિયાન રમેલમાં મળેલ ભેટ સોગાદોની રકમમાંથી રવિવારે શહેરના 3 દરવાજા સ્થિત શ્રી સધી માતાજીના સ્થાનકે કેરીના રસનું વિતરણ કરવાનું સેવા કાર્ય કરી ઉનાળાની ગરમીથી ત્રસ્ત બનેલા સૌ ભાવિક ભક્તોને કેરીના રસનું વિતરણ કરી એક અનોખા સેવા યજ્ઞની પહેલ કરી હતી। ભુવાજી ચંદુભાઈ રાવળ દ્વારા અંદાજિત 500મી 700 લીટર કેરી રસના આ વિતરણનો લાભ મોટી સંખ્યામાં ભાવિક ભક્ત લોકોએ લઈ વડાના શ્રીજોગણી માતાજીના ભુવાજી ચંદુભાઈ રાવળની આ સેવા પહેલને સરાહનીય લેખાવી હતી। ભુવાજી ચંદુભાઈ રાવળ દ્વારા શ્રી સધી માતાજીના સ્થાનકે આયોજિત કરવામાં આવેલા કેરી રસના વિતરણ પ્રસંગે પાટણ નગર પાલિકાના નગરસેવક ચંદ્વિકાબેન પ્રહલાદભાઈ રાવળ સહિત અનેક ભુવાજીઓએ ખાસ હાજર રહી આ સેવા કાર્યમાં સહભાગી બનવાનો લહાવો મેળવી ધન્યતા અનુભવી હતી। નમસ્કાર મિત્રો, હું ચંદુભાઈ ભુવાજી। આજે તારીખ 17/5/2026 રવિવારના આ ચૈતર મહિના અને વૈશાખ મહિનામાં અંદાજે 62 દિવસની રમેલ જાતર, જ્યાં અમને લોકોએ મહેમાન તરીકે ભુવાજી તરીકે બોલાયા અને અમારું સન્માન કર્યું, અમારું સ્વાગત કર્યું અને અમારા પુરસ્કાર રૂપે પ્રસાદ રૂપે જે કવર આપી અમે આ 2 મહિનાના કવરનું ફંડ એકઠું કરી અને આજે પાટણ મુકામે કેરી રસનું ભાવિ ભક્તોને વિતરણનું આયોજન કર્યું। એટલે 3 દરવાજા સધીમાના મંદિરે કેરી રસનું આયોજન, અંદાજે 500-700 કિલો રસ મંગાવી અને ભાવિ ભક્તોને રસ વિતરણ કરવાનો જે મને મોકો મળ્યો તે બદલ હું માતાજીનો ખૂબ ખૂબ આભારી છું। તમે અન્ય ભુવાજીઓને શું કહેવા માંગો સંદેશ? અન્ય ભુવાજીઓ બહુ બધા સેવા કરે છે અને કરશે, પણ આ એક પહેલ એવી કરી કે જેથી કરીને દરેક ભુવા ભક્તોને આવું મનમાં વિચાર આવે અને જે બને ફૂલની પાંખડી આવી ગરમીમાં લોકોની સેવા થાય એવી સૌ પાસે હું આશા રાખી। જય માતા।